શીશ સાયક્લોથોન 2024 ભારતના ઉજ્જવળ અને દીર્ઘકાલીન ભવિષ્યની દિશા નવો વિશ્વ વિક્રમ સ્થાપશે. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને અનુકૂળ અને સ્વસ્થ ભારતનું નિર્માણ, કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવા, ડ્રગ્સથી દૂર રહેવા અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ નોંધાવવાનો છે. પર્યાવરણની સુરક્ષા સાથે સસ્ટેનેબલ વિકાસ, બહેતર સ્વાસ્થ્ય અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ શીશ ગ્રુપ દ્વારા શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક અનોખી ઘટના છે જેમાં સાયકલના પૈડા માત્ર સ્પર્ધા માટે જ નહીં પરંતુ પર્યાવરણ સંરક્ષણના ઉમદા હેતુ માટે પણ ફરશે, જે સ્વચ્છ અને હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિવર્તન પ્રત્યે શીશ ગ્રુપના સમર્પણની ભાવનાને ખરેખર પ્રતિબંધિત કરે છે. શીશ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ સાયક્લોથોન ઇવેન્ટ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નદ્રષ્ટા શબ્દોથી પ્રેરિત છે, જેઓ પર્યાવરણને અનુકૂળ વ્યવહાર, તંદુરસ્તી અને તંદુરસ્ત જીવનશૈલીના મહત્વ પર ભાર મૂકે છે. હરિયાળી અને સ્વસ્થ આવતીકાલ માટે મોદીના વિઝનને અનુરૂપ શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટ સ્વાસ્થ્ય, ટકાઉપણું અને સમુદાય ભાવનાની વાર્ષિક ઉજવણી સાથે સુસંગત છે. આ પ્રકારની પ્રથમ અને અનોખી સાયક્લોથોન તરીકે અમારું મિશન ભારત માટે એક નવો વિશ્વ વિક્રમ સ્થાપવાનું છે, જ્યાં 333 સાયકલિસ્ટ સુરતથી સાળંગપુર સુધી 3 દિવસમાં 333 કિલોમીટરની સાયકલ ચલાવશે. શીશ સાયક્લોથોન 2024 તમામ અવરોધોને ટાળવા અને સાયકલિંગ ઇવેન્ટ્સ માટે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કરવાની મહત્વાકાંક્ષા ધરાવે છે, જે ટકાઉ, લાંબા ગાળાના અને પ્રભાવશાળી રમતગમતના પ્રયાસોનું આયોજન અને તેમાં ભાગ લેવા માટે ભારતની પ્રાવીણ્ય અને કૌશલ્યનું પ્રદર્શન છે. યુ પેડલ વી ડોનેટ થીમ સાથે સાયક્લોથોન 2024નો હેતુ સંવેદનશીલતા અને કમજોર સમુદાયની સાથે સમાવેશને પ્રોત્સાહન આપવાનો તેમજ નશાકારક દવાના દુરુપયોગ સામે સકારાત્મક સંદેશ રજૂ કરવાનો છે. 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2024 સુધી સાયકલ સવારો સુરતથી સાળંગપુર સુધીની 333 કિલોમીટરની 3 દિવસની સફર શરૂ કરશે, જે લાંબા ગાળાના ટકાઉ અને સમાવિષ્ટ ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ અનોખા સાયક્લોથોન થકી સમુદાયને સાથે રાખીને દરેક કિલોમીટરે સેવાઓનું આદાન પ્રદાન કરવાનો સામાજિક સંદેશ આપવાનો છે. શીશ ગ્રુપે વધુ સારા ભવિષ્ય માટે આ પહેલ શરૂ કરી છે, જે તંદુરસ્ત જીવનશૈલી તેમજ ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. શીશ સાયક્લોથોન 2024નો હેતુ સંવેદનશીલ અને કમજોર સમુદાય માટે સમાવેશને પ્રોત્સાહન આપવાનો છે. શીશ ગ્રુપે તેના ઉદ્દેશ્યને સમર્થન આપવા માટે પ્રત્યેક સહભાગી દ્વારા દરેક કિલોમીટર સાયકલ માટે ₹10નું યોગદાન આપવાનું વચન આપ્યું છે. આ દાન માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સેવા તીર્થ ટ્રસ્ટને આપવામાં આવશે. સુરત શહેર પોલીસ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમર્થિત શીશ ગ્રુપ નશામુક્ત ભવિષ્ય અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે અભિયાન ચલાવી રહ્યું છે. આ અદ્ભુત ઇવેન્ટ પ્રત્યે તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા શીશ ગ્રુપના સ્થાપકો સતીશ માણિયા, સુનિલ શાહ અને રમેશ કાકડિયાએ જણાવ્યું હતું કે શીશ સાયક્લોથોન એ માત્ર સાયકલ ચલાવવાની ઇવેન્ટ નથી, તે વધુ સારા ભવિષ્ય તરફની એક ચળવળ છે. ટકાઉપણું, આરોગ્ય અને સર્વસમાવેશતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા તેમાં છે અને તે વડાપ્રધાનના વિઝનને અનુરૂપ છે. આ ઇવેન્ટ દ્વારા અમે આ ઉદ્દેશ્યમાં અર્થપૂર્ણ યોગદાન આપવાનું અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ભારતનું નામ સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખીએ છીએ. શીશ સાયક્લોથોન 2024 ઇવેન્ટ એ સકારાત્મક પરિવર્તન લાવવા માટે શીશ ગ્રુપની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. જેમ જેમ આ અનોખી ઘટના સાથે આવતીકાલને હરિયાળી અને સ્વસ્થ બનાવવા માટેની સામૂહિક જવાબદારીની યાત્રા શરૂ થશે. નમસ્કાર, મારું નામ રમેશ કાકડિયા છે. હું શીશ ગ્રુપનો ફાઉન્ડર છું. હું મારી સાથે મારા પાર્ટનર સતીશ માણિયા અને સુનિલ શાહ એ ત્રણે શીશ ગ્રુપના ફાઉન્ડર છીએ. અમે આ શીશ સાયક્લોથોન 2024નો વર્ષે પ્લાન કર્યો હતો, જે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધણી થઈ ગઈ છે. અને આ સાથે અમે યુ પેડલ વી ડોનેટનું પણ આયોજન કર્યું હતું, જેમાં સુરત અને વડોદરામાંથી અમે 10-10 કિલોમીટર માટે પાર્ટિસિપેન્ટ જોડ્યા હતા અને 1 કિલોમીટરના ₹10 લેખે અમે ડોનેટ કરેલું હતું. અને ₹5 લાખનો અમે માનવ આશ્રમ સુરત કામરેજ ત્યાં પણ ડોનેટ કર્યું છે અને સેવા તીર્થમાં અમે ₹2 લાખ ડોનેટ કરેલું છે વડોદરા. આ સાયક્લોથોનને લઈને વર્લ્ડ રેકોર્ડ થયો છે એ જણાવજો. આ સાયક્લોથોનમાં 333 પાર્ટિસિપેન્ટ હતા, જેણે 333 કિલોમીટર ચલાવ્યા છે અને અમે એ યાત્રા 3 દિવસમાં પૂરી કરી છે, જે વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધણી થઈ છે. હું સતીશ માણિયા શીશ ફાઉન્ડેશનનો કો-ફાઉન્ડર છું અને અમારું એક વિઝન હતું એવું કલ્ચર ડેવલપ કરવું જ્યાં સસ્ટેનેબિલિટી અને હેલ્ધીયર એન્વાયરમેન્ટ મળે.
એના માટે શીશ સાયક્લોથોન 2024નું આયોજન કર્યું છે. ફર્સ્ટ ટાઈમ હતું, જેને અમે દર વર્ષે કરવાનું પ્લાન કરી રહ્યા છીએ. તો આનાથી સોસાયટીની અંદર મેક્સિમમ લોકો સાયકલ ચલાવે, ફિટ રહે અને એન્વાયરમેન્ટ પણ સારું રહે, એ એક મેસેજ પાસ કરવાનો ઉદ્દેશ અમારો હતો. તો સુરતથી અમે 350 લોકો સાયકલિંગ કરીને 333 કિલોમીટર સાયકલિંગ કરીને સુરતથી સાળીપુર આવ્યા છીએ 3 દિવસની અંદર, જેમાં 23 ગર્લ્સ છે અને બાકીના બધા જેન્ટ્સ હતા. અમારું બીજું એક ઉદ્દેશ હતો ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સપોર્ટ કરવા માટેનો, જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રયાસ કરી રહ્યા છે ફિટ ઇન્ડિયા મુવમેન્ટને ચલાવવા માટે, એને સપોર્ટ કરવાનો એક નાની એવી પહેલ અમારી હતી. એના સિવાય બીજો એક ઉદ્દેશ અમારો છે કે સોસાયટીની અંદર જે આજે યુવા વર્ગ એક ડ્રગ્સના દલદલમાં ફસાઈ રહ્યો છે, તો એક મેસેજ પાસ કરવો અને લોકોને અવેર કરવો કે ડ્રગ્સથી જે નુકસાન થાય છે તો એનાથી દૂર રાખે યુવા વર્ગ. મારું નામ સુનિલ શાહ છે અને શીશ ફાઉન્ડેશન સાથે અમે જોડાયેલા સતીશ માણિયા, રમેશ કાકડિયા અને હું સુનિલ શાહ, અમે લોકો શીશ ફાઉન્ડેશન સાથે જોડાયેલા છીએ. અમે આ સાયક્લોથોનનું પ્રોગ્રામ જ્યારે કર્યો ત્યારે સૌ પ્રથમ અમારા કર્મચારીઓને 333 સાયકલ ગિફ્ટ કરી છે. કારણ કે કર્મચારીઓ જ્યારે ફેક્ટરી ઉપર આવતા હોય ત્યારે એ લોકો માઇગ્રેટ થયેલા બિહાર, યુપી, બંગાળ બધી જગ્યાએથી આવતા હોય ત્યારે એ લોકો બચતમાં વધુ માનતા હોય છે. ત્યારે એમને મેન્ટેનન્સ વગરનું વ્હીકલ હોય તો જ યુઝ કરે, અધરવાઇઝ એ લોકો રિક્ષા પણ યુઝ નથી કરતા, ચાલીને આવે છે. એ વિચાર એમને વિચારાઈ અને અમે 333 સાયકલ ગિફ્ટ કરી. ગિફ્ટ કર્યા પછી એમને એવું થયું કે આ પ્રોગ્રામને સાયક્લોથોનનો પ્રોગ્રામ બનાવી અને સાળંગપુર જઈએ. સાળંગપુર જઈશું તો રસ્તામાં આવતા બધા જ વ્યક્તિઓ એનાથી પ્રેરણા લઈ શકશે, બીજી ઓર્ગેનાઇઝેશન પણ પ્રેરણા લેશે. કોઈ પણ સારો વિચાર હોય, હકારાત્મક વિચારો હોય, એ સમાજ અને રાષ્ટ્રમાંથી હિત ઉપયોગી થાય એ માટે અમે આખું આયોજન કર્યું છે અને એ આયોજનની પૂર્ણાહુતિ આજે સાળંગપુર ખાતે થઈ છે. સુખ શાંતિથી અમે લોકો અહીંયા પાર કર્યા છે. એ માટે અમે મીડિયાનો, પોલીસનો અને જે આની સાથે જોડાયેલા દરેક વ્યક્તિનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. વર્લ્ડ રેકોર્ડ પણ સ્થપાયો છે. કેટલો આનંદ, કેટલો ઉત્સાહ? ખૂબ જ આનંદ અને ખૂબ જ ઉત્સાહની સાથે થોડો ડર પણ હતો, કારણ કે આટલું 333 સાયકલ લઈને ત્યાંથી આવું, હાઈવે ઉપર આટલી બધી ટ્રક હોય, આટલા બધા વાહનો હોય, કોઈ ઓવરટેક કરતું હોય, ઘણી વખત આપણાથી ધ્યાન ન રહે, ઘણી વખત કોઈ બીજા વ્યક્તિથી ધ્યાન ન રહે, ત્યારે ત્યાંથી પસાર થવું અને આટલી મુશ્કેલીમાંથી પસાર થઈને સુખ શાંતિથી પાર પાડવું, એના માટે ખરેખર બધાના આશીર્વાદ અમારી સાથે રહ્યા છે અને એટલે જ અમે આ શાંતિથી આ યાત્રા સુખપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.